મારું નામ રાકેશ કુમાર છે ઉપાધ્યાય છે. હું પહેલાં જોબ કરતો હતો, પછી બેંકની અંદર. તો બેંકની અંદર એકદમ કામ હતું, રોડ આવી ગયો તો એકદમ રોડ થયા કારણે પાછળ મારી દુખાવો ચાલુ થઈ ગયો. તો મેં ડૉક્ટરને બતાવવા ગયો બહાર. ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે મને રિપોર્ટ માંગ્યો, રિપોર્ટ નહીં કરાવ્યો. મેં MRI નહીં કરાવ્યું. એમાં કે ભાઈ ડૉક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે, તમારે ઓપરેશન ચાલશે નહીં તમારે. હું બિલકુલ ચાલી શકતો નહોતો. મારે પર્સનલી ચાલી શકું અહીંયા હું. મેં બીજા 2-3 જણ ડૉક્ટરો બતાવ્યા, વાત બી એક ડૉક્ટરને. ડૉક્ટર કે ઓપરેશન કાંઈ કોઈ ઈલાજ છે ને, ઓપરેશન તો કરવું જ પડશે. પછી મારા ફ્રેન્ડ હતો, એમને મને એડ્રેસ આપ્યું કે અગ્નિ ગ્લોબલ કૃષ્ણનગરમાં ચાલી રહ્યું છે, ત્યાં ટ્રીટમેન્ટ કરાવો, ત્યાં સારું છે. પછી હું અહીંયા આવ્યો તો મારી પરિસ્થિતિ હાલ ખરાબ જ હતી. હું ગોળીથી ચાલતો હતો. આવ્યા પછી ડૉક્ટરે મેં બતાવ્યું, ડૉક્ટર કે તમારી ટ્રીટમેન્ટ સારી થઈ જશે. પછી મેં બતાવ્યું અહીંયા તો હું એકદમ પગ સૂન થઈ ગયા, બંને પગ સૂન હતા મારા. બ્લડ બધું સર્ક્યુલેશન બંધ થઈ ગયું, ચાલતું નહોતું મારું પગની અંદર. ટ્રીટમેન્ટ ચાલુ કરી, ધીમે ધીમે રિકવરી આવવા મળી મારા અંદર. ધીમે ચાલવા શક્યો, ચાલવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે પગની અંદર રિકવરી આવવા મળી મને. પછી મેં જોબ બી ચાલુ કરી. હમણાં વીક થઈ ચાલુ કર્યું મેં જોબ બી ચાલી શકું છું, ઓફિસમાં હું બિલકુલ કામ બી કરી શકું છું. એકદમ રેગ્યુલર કામ કરી શકું છું અત્યારે હું. બિલકુલ ચાલી શકું છું, બેસી શકું છું, ઊભો થઈ શકું છું. કોઈ તકલીફ છે નહીં હાલ મને. કે મને લાગતું કે હું ઊભો થઈ શકીશ અને ચાલી શકીશ. અગ્નિકર્મ ગુરુ આવ્યા પછી મને બહુ સારું થઈ ગયું. ધન્યવાદ આપું છું અગ્નિકર્મ ગુરુને કે આટલું મને ઊભો કરી નાખ્યો એમને.